જય શ્રી કૃષ્ણ. આજથી આપણે વરાહ મહાપુરાણની શરૂઆત કરીએ. અધ્યાય પહેલો. ઓમ નમો નારાયણ. નરોમાં ઉત્તમ નરને દેવી સરસ્વતીને વંદન કરીને ભગવદીય ઉત્કર્ષનું પ્રતિપાદન કરનારા જય શાસ્ત્રનું વર્ણન કરવું, ઇતિહાસ પુરાણ આદિનું આખ્યાન કરવાનો આરંભ કરવો. પરબ્રહ્મ સ્વરૂપ ભગવાન લીલાથી વરાહનું સ્વરૂપ ધારણ કરીને રસાતલમાં ગયેલી પૃથ્વીનો ઉદ્ધાર કરી રહ્યા છે, પૃથ્વી બહાર લાવી રહ્યા છે. તે વખતે તેમની ખરીઓની વચ્ચે આવી ગયેલો મેરુ પર્વત હચમચી રહ્યો છે. તે ભગવાનને નમસ્કાર છે. ભગવાન વિષ્ણુએ વરાહ અવતાર ધારણ કરીને સાગરથી ઘેરાયેલી પૃથ્વીનું દાંતના અગ્રભાગથી પર્વતો અને નદીઓ સાથે માટીના ઢેફાની જેમ પ્રથમ ઉદ્ધાર કર્યો અને શેષનાગ રૂપથી પોતાના વિશાળ શરીર ઉપર પૃથ્વીને ધારણ કરી તે આ કંસ, અસુર, મૂર, દૈત્ય, નરકાસુર તથા 10 મુખવાળા રાક્ષસ રાવણનો વિનાશ કરનારા સર્વત્ર બિરાજમાન કૃષ્ણ, વિષ્ણુ, દેવેશ્વર, આદિદેવ, વરાહ ભગવાન, મારા શત્રુઓનો સંહાર કરો. સૂત બોલ્યા, પૂર્વે જે સમયે વરાહનું શરીર ધારણ કરીને સર્વવ્યાપક પરમેશ્વરે પોતાની શક્તિથી પૃથ્વીનો ઉદ્ધાર કર્યો ત્યારે પૃથ્વી તે પરમેશ્વરને પૂછવા લાગી. પૃથ્વી બોલી કે હે પ્રભુ, પ્રત્યેક કલ્પમાં આ પ્રમાણે આપ મારો ઉદ્ધાર કરતા રહો છો. હે કેશવ, સૃષ્ટિના આદિકાળના આપના સ્વરૂપને હું જાણતી નથી. વેદોનું હરણ થયાથી તે નષ્ટ થતા મત્સ્યાવતાર ધારણ કરીને રસાતલમાં પ્રવેશ કરી ત્યારથી તેમને બહાર લાવીને આપે તે વેદો બ્રહ્માને આપ્યા. વળી હે મધુસૂદન, દેવો અને અસુરોએ સમુદ્ર મંથન કર્યું ત્યારે આપે કુર્માવતાર ધારણ કરીને મંદરાચળને પોતાના શરીર પર ધારણ કરી રાખ્યો હતો. હે જગન્નાથ, મહાસાગરના પેટાળમાં ડૂબી ગયેલી મને પૃથ્વીને પોતાના એક જ દાંતથી હે ભગવાન આપ રસાતલમાંથી બહાર લઈ આવ્યા. બીજું, બ્રહ્માએ આપેલા વરદાનથી અભિમાની થયેલો હિરણ્યકશિપુ મને પૃથ્વીને પીડિત કરતો હતો, તેનો આપે નૃસિંહ અવતાર ધારણ કરીને વિનાશ કર્યો. વળી હે દેવ, પૂર્વકાળમાં એકવાર પરશુરામનો અવતાર લઈને આપે મને ક્ષત્રિય રહિત કરી. હે પ્રભો, તે પછી રામનો અવતાર ધારણ કરીને આપે પોતાના ક્ષાત્ર તેજથી રાક્ષસ રાવણને રગદોડી નાખ્યો. હે ભગવાન, આપે વામન રૂપ ધારણ કરી વિરોચનના પુત્ર અસુર બલિરાજાનો પરાભવ કર્યો. હે દેવ, હું આપના કાર્યને સહેજ પણ જાણતી નથી. મારો ઉદ્ધાર કર્યા પછી આપ સૃષ્ટિનું સર્જન કેવી રીતે કરશો, તેમ કરવાનો શો હેતુ છે? એકવાર હું પૃથ્વી સ્થિર થયા પછી તેનું પાલન કોણ કરશે? હે વિભો, હે દેવ, આપ સદાકાળ માટે કેવી રીતે સુલભ થઈ શકો? સૃષ્ટિનો આદિ તથા અંત કઈ રીતે થશે? યુગોની ગણના અને તે પછી મન્વંતરોની ગણના કેવી રીતે થશે? એમનામાં વિશિષ્ટતા શી છે? અથવા તો હે મહેશ્વર, આમ કરવામાં આપની શી ઈચ્છા છે? ક્યાં રાજાઓએ યજ્ઞ કર્યા? સિદ્ધિઓએ કોણે પ્રાપ્ત કરી? આ સર્વ મને આપ સંક્ષેપમાં કહો. આપ પ્રસન્ન થાઓ. પૃથ્વીએ પરમેશ્વરને આ પ્રમાણે પૂછવાથી તેઓ પ્રેમથી હસ્યા. તેઓ જ્યારે હસતા હતા ત્યારે જગતને ધારણ કરનારી પૃથ્વીએ તેમના ઉદરમાં રહીને પોતપોતાના ધર્મને પ્રાપ્ત થયેલા રુદ્રો, દેવતાઓ, વસુઓ, સિદ્ધ સમૂહો, મહર્ષિઓ, ચંદ્ર અને સૂર્ય સહિત સર્વગ્રહો અને 7 લોકોને જોયા. પૃથ્વીએ જ્યારે આ બધું જોયું ત્યારે તેનું સમસ્ત શરીર કંપી ઉઠ્યું અને જ્યારે પરમેશ્વરે પોતાનું મુખ ખોલ્યું ત્યારે તેણે મહાસાગરમાં ચતુર્ભુજ ભગવાનને પરમેશ્વર સ્વરૂપે સૂતેલા દીઠા. ભગવાન જનાર્દન શેષનાગરૂપ પલંગ પર પોઢેલા હતા અને તેમની નાભીમાંથી ઉત્પન્ન થયેલા કમળમાં ચતુર્મુખ બ્રહ્માને તેણે જોયા. પછી તે પૃથ્વી દેવી હાથ જોડીને ચતુર્ભુજ વિષ્ણુની સ્તુતિ કરવા લાગી. પૃથ્વી બોલી, કમળ જેવા નેત્રવાળા હે ભગવાન, આપને નમસ્કાર છે. પીતાંબર ધારણ કરનારા હે ભગવાન, આપને નમસ્કાર છે. દેવતાઓના શત્રુઓનો વિનાશ કરનારા હે પરમાત્મા, આપને નમસ્કાર છે. શેષનાગરૂપ પલંગ પર પોઢનારા અને વક્ષસ્થલ પર લક્ષ્મીને ધારણ કરનારા સર્વ દેવતાઓના ઈશ અને મોક્ષના હેતુરૂપ હે ભગવાન વિષ્ણુ, આપને નમસ્કાર છે. જન્મ અને મૃત્યુથી રહિત સાંગ ધનુષ, નગ ખંડ અને સુદર્શન ચક્રને ધારણ કરનારા હે વિષ્ણુ, આપને નમસ્કાર છે. નાભીમાંથી ઉત્પન્ન થયેલ મહાકમળના આસન પર વિરાજમાન થયેલા કમલાસન બ્રહ્માને જન્મ આપનારા હે ભગવાન, આપને નમસ્કાર છે. વૃદ્રુ મણિ જેવા લાલ હોઠ અને રાતા હાથથી શોભતા હે પ્રભુ, આપને નમસ્કાર છે. હું નિર્દોષ નારી આપના શરણને પ્રાપ્ત થઈ છું. આપ મારું રક્ષણ કરો. નીલ વર્ણના અંજન સુરમાના જેવા જ વર્ણવાળા વરાહનો અવતાર ધારણ કરનારા હે જનાર્દન, આપના દેહમાં જગતને દ્રષ્ટિગોચર થતું જોઈને હું વારંવાર ભય પામું છું. હે નાથ, હવે મારા પર દયા કરો. હે મહાપ્રભો, મારું રક્ષણ કરો. કેશવ, મારા 2 પગની રક્ષા કરો. નારાયણ, મારી 2 જંઘાઓની રક્ષા કરો.
માધવ મારી કટી કેડની રક્ષા કરો, ગોવિંદ મારા ગુહ્ય ભાગની રક્ષા કરો, વિષ્ણુ મારી નાભીની રક્ષા કરો, મધુસૂદન મારા ઉદરની રક્ષા કરો, ત્રિવિક્રમ મારી છાતીની રક્ષા કરો, વામન મારા હૃદયની રક્ષા કરો, શ્રીધર મારા કંઠની રક્ષા કરો, ઋષિકેશ મારા મુખની રક્ષા કરો, પદ્મનાભ મારા નેત્રોની રક્ષા કરો, દામોદર મારા શિરનું રક્ષણ કરો. આ પ્રમાણે પૃથ્વીએ ભગવાનના નામોને પોતાના શરીરમાં ન્યાસ કર્યો અને હે ભગવાન વિષ્ણુ, આપને નમસ્કાર છે એમ બોલીને તે વિરામ પામી. ત્યાર પછી આવે છે અધ્યાય બીજો, સૃષ્ટિની સ્થિતિનું યોગનું મહાત્મ્ય. સૂત બોલ્યા, આત્મારૂપે સર્વ શરીરોમાં રહેલા શ્રીહરિ પૃથ્વીએ ભક્તિપૂર્વક સ્તુતિ કરવાથી પ્રસન્ન થયેલા અને પોતાની માયાને પ્રગટ કરીને એ જ વરાહ સ્વરૂપે તેઓ સ્થિત રહ્યા અને બોલ્યા કે હે સોસરીણી, સુંદર કેડવાળી પૃથ્વી, તમારા આ ગહન પ્રશ્નના ઉત્તર રૂપે સર્વશાસ્ત્રોના સારરૂપ પુરાણોના વિષય હું તમને કહું છું. સર્વ પુરાણોમાં સામાન્ય રીતે કહેવામાં આવેલા આ વિષય હું તમને હે પૃથ્વી પૂરેપૂરો કહું છું, તે તમે નિશ્ચયપૂર્વક સાંભળો. શ્રી વરાહ બોલ્યા કે સર્ગ તત્વ ઉત્પત્તિનું જ્ઞાન તેમજ સૂક્ષ્મ રચના અર્થાત મહાભૂતોની સૃષ્ટિનું વર્ણન, પ્રતિસર્ગ સૃષ્ટિનું સૃજન તેમજ વિવિધ રચના અર્થાત સકલ સૃષ્ટિનું વર્ણન, વંશનું વર્ણન, મન્વંતર કાલ અને સમય વિભાગ અર્થાત કલ્પ કલ્પાંતરો મન્વંતરોનું વર્ણન, વંશાનુરચિત વંશોના મુખ્ય તેમજ વિશિષ્ટ મહાપુરુષોના ચરિત્રોનું વર્ણન, આ 5 લક્ષણોથી યુક્ત પુરાણ હોય છે. હે વરાનને, પ્રથમ હું સર્ગ વિશે કહીશ, ત્યાંથી આરંભ કરીને દેવતાઓ તથા રાજાઓના ચરિત સુધી કહીશ. આથી સનાતન પરમાત્મા ભાગનું જ્ઞાન થાય છે. હવે સૃષ્ટિ વિશે કહેવામાં આવે છે, મારામાંથી પ્રથમ આકાશ તત્વ, પછી મહતત્વ, તે પછી અણુ અને બુદ્ધિ તત્વ ઉત્પન્ન થયા. બુદ્ધિના પૃથક પૃથક સત્વ, રજ અને તમ આ 3 પ્રકાર છે. તે 3માંના તમસ કરતાં મહાન એ પ્રધાન તત્વ કહેવાય છે. તે પછી ક્ષેત્રજ્ઞ આત્મા થયો અને તે પછી બુદ્ધિ થઈ, તે પછી શ્રવણના હેતુરૂપ સ્રોત આદિ ઇન્દ્રિયો અને તે પછી જગતના પ્રાણીઓની પંચમહાભૂતોથી પરંપરા ઊભી થઈ. હે ભદ્રે, સર્વભૂતોમાં હું આત્મારૂપે રહેલો છું. પ્રથમ શૂન્યરૂપ આકાશ તો હતું જ, તેનો ગુણ શબ્દ છે. આકાશથી વાયુ, તે પછી તે તત્વ થયું. પ્રાણીઓને ધારણ કરનારી હે પૃથ્વી દેવી, તે પછી મેં જળ તત્વનું નિર્માણ કર્યું. પૃથ્વી અને જળના સંયોગથી બુદ્ધ સહિત કલલ રૂપ અંડ થયું અને તે અંડ વૃદ્ધિ પામતા તેમાં હું પ્રથમ જળ રૂપે હતો. જળને આપ કહે છે અને તે જ નારા કહેવાય છે. તે જળમાં હું રહેલો છું, તેથી જ મારું નામ નારાયણ છે. પ્રત્યેક કલ્પમાં હું જળમાં શયન કરું છું. આ પ્રમાણે હું સૂતો હોઉં છું ત્યારે મારી નાભીમાંથી બ્રહ્મા ઉત્પન્ન થાય છે. તે સર્વના આદિ પુરુષ છે. બ્રહ્મા ઉત્પન્ન થયા પછી તેમને હે મહાપતે પ્રજાનું સૃજન કરો. આ પ્રમાણે કહ્યા પછી હું અંતર્ધ્યાન થયો. જગતને ધારણ કરનારી હે પૃથ્વી, બ્રહ્મા સૃષ્ટિની રચના કરવાનું વિચારવા લાગ્યા, પરંતુ તેમને તે માટે કંઈ જ સાધન મળ્યું નહીં. તેથી તો અવ્યક્ત જન્મમાં બાહ્ય ઇન્દ્રિયોના અવિષય કેવલ યોગાભ્યાસથી જ નિશ્ચય કરી શકાય એવા બ્રહ્માને ભારે ક્રોધ ચડ્યો. તેમના ક્રોધમાંથી એક બાળક ઉત્પન્ન થયો. તે રડતો હતો ત્યારે અવ્યક્ત મૂર્તિ બ્રહ્માએ તેને છાનો રાખ્યો. તે બાળક બોલ્યો, મારું નામ પાડો. બ્રહ્માએ તેને રુદ્ર આવી સંજ્ઞા આપી. હે શુભે, બ્રહ્માએ પણ રુદ્રને લોકોના સર્જન કરવા માટે કહ્યું, પણ લોકોનું સર્જન કરવા અસમર્થ હોવાથી તે રુદ્ર જળમાં મગ્ન થઈને તપ કરવા લાગ્યો. એટલે બ્રહ્માએ બીજા એક પ્રજાપતિનું સર્જન કર્યું. એમણે પ્રાણીઓમાં પ્રથમ પોતાના હાથના જમણા અંગૂઠામાંથી એક પુરુષ સર્જ્યો અને ડાબા અંગૂઠામાંથી તેની પત્નીનું સર્જન કર્યું. એ સમર્થ પુરુષે પોતાની પત્નીમાં સ્વયંભૂ મનુને ઉત્પન્ન કર્યો. તેમાંથી પૂર્વકાળમાં બ્રહ્માએ પ્રજાઓની બુદ્ધિ ઉત્પન્ન કરી. પૃથ્વી બોલી કે હે સુરેશ્વર, આદિ સૃષ્ટિનું વર્ણન વિસ્તારપૂર્વક કરીને મને સર્વ કંઈ કહી સંભળાવો અને કલ્પના આદિમાં થયેલા નારાયણ નામથી વિખ્યાત આ બ્રહ્મા વિશે પણ કહો. શ્રી ભગવાન બોલ્યા, નારાયણ રૂપે જે સર્વ પ્રાણીઓનું સર્જન થયું તે હે પૃથ્વી દેવી હું સંપૂર્ણ રીતે કહું છું, તે તમે સાંભળો. હે શુભે, ગત કલ્પના અંતમાં રાત્રે સૂઈ ગયા પછી સત્વગુણ વૃદ્ધિ પામતા બ્રહ્માએ લોકોને શૂન્યમય જોયા. સર્વ પ્રાણીઓને ઉત્પન્ન કરનારા સર્વના પૂર્વજ બ્રહ્મ સ્વરૂપ અનાદિ ભગવાન નારાયણ સર્વથી શ્રેષ્ઠ છે. તે અચિંત્ય હોવાથી ધ્યાનથી પણ ગમ્ય નથી. જગતને ઉત્પન્ન કરનારા બ્રહ્મના સ્વરૂપવાળા દેવેશ્વર નારાયણના સંબંધમાં તત્વજ્ઞો એવા શ્લોક કહે છે. નારાયણ શબ્દની વ્યુત્પત્તિથી જળ સૃષ્ટિ સમર્થન. જળને નારા એ નામ કહ્યું છે કારણ કે એ જળ નર પરમાત્માનું સંતાન છે. પરમેશ્વરથી જન્મ્યું છે તે જળ પ્રથમ સૃષ્ટિની પહેલા આ બ્રહ્મરૂપ પરમાત્માનું અયનમ આશ્રય સ્થાન હતું. તે કારણથી પરમાત્માને શાસ્ત્રોમાં નારાયણ કહ્યા છે. પૂર્વ કલ્પાદિમાં સૃષ્ટિ રચનાનો વિચાર કરવા માટે નારાયણનું ધ્યાન કરનારા બ્રહ્મા દ્વારા તપોમય જગત ઉત્પન્ન થયું. તપ, મોહ, મહામોહ, તમિસ્ત્ર અને અંધસગ્ન
આ 5 પ્રકારની અવિદ્યા ઉત્પન્ન થઈ. સૃષ્ટિ જ્ઞાન ધરાવનારા વિચક્ષણોએ આ સર્જનને જ મુખ્ય સૃષ્ટિ જણાવી. વળી ફરીથી આના કરતાં ઉત્તમ સર્જન કરવા માટે નારાયણનું ચિંતન કરનારા બ્રહ્માએ તિર્યક યોનિના પશુ આદિનું નિર્માણ કર્યું. તેને તિર્યક સ્તોત્ર કહે છે. એ તિર્યક સ્તોત્રના સર્જન પછી પણ ચતુર્મુખ બ્રહ્માને પોતાની કાર્ય સાધના અલ્પ જણાયાથી ઉર્ધ્વ સ્તોત્રની 3 વિભાગોમાં તેમણે રચના કરી. એ સૃષ્ટિ સાત્વિક અને ધર્માનુકૂળ થઈ. એમાં ઉર્ધ્વચારી સર્વદેવો અને ગર્ભથી ઉત્પન્ન થનારા પ્રાણીઓનું સર્જન થયું. આ મુખ્ય સર્ગ મુખ્ય સૃષ્ટિથી ઉત્પન્ન થયેલાઓને પણ પોતાની કાર્યસિદ્ધિમાં અપર્યાપ્ત હોવાનું માનીને પ્રજાપતિઓ નારાયણનું ધ્યાન કરીને બીજી સૃષ્ટિનું કરવાનું વિચાર્યું અને તે પ્રભુએ અર્વાક સ્તોત્રમાં મનુષ્યો ઉત્પન્ન કર્યા. તે તમોગુણની વૃદ્ધિ પામેલા અને રજોગુણની અધિકતાવાળા હતા. હે સુભગે, હે પૃથ્વી, આ પ્રમાણે 6 પ્રકારની સૃષ્ટિ તમને કહી. આમાંની પ્રથમ સૃષ્ટિ મહતત્વમાંથી થઈ. એની તન્માંતરાઓવાળી બીજી સૃષ્ટિ થઈ. ઇન્દ્રિયો સાથે સંબંધ ધરાવનારી ત્રીજી વૈકારિક સૃષ્ટિ થઈ. બુદ્ધિપૂર્વકનું આ પ્રાકૃતિક સર્જન થયું. મુખ્ય સર્ગ મુખ્ય સૃષ્ટિ એ ચોથી સૃષ્ટિ છે. એમાં સ્થાવર સૃષ્ટિને મુખ્ય માનવામાં આવી છે. તિર્યક સ્તોત્રને જ તિર્યક યોનિથી ઉત્પન્ન થયેલા સૃષ્ટિ માનીને તિર્યક સ્તોત કહેલ છે. ઉર્ધ્વ સ્ત્રોત દેવાદિના સર્જનને શ્રેષ્ઠ સૃષ્ટિ કહી છે. 7મી માનવ સૃષ્ટિ છે. સત્વગુણ અને તમોગુણવાળી 8મી સૃષ્ટિ એ અનુગ્રહ સૃષ્ટિ છે. આ પ્રમાણે વૈકૃત સૃષ્ટિ 5 પ્રકારની અને પ્રાકૃત સૃષ્ટિ 3 પ્રકારની કહી છે. પ્રાકૃતિક અને વૈકૃત મળીને 8 અને કૌમાર સૃષ્ટિ એ 9મી સૃષ્ટિ છે. જગતના મૂળના હેતુરૂપ પ્રાકૃત અને વૈકૃત સહિત 9 સર્ગ 9 સૃષ્ટિ કહેવામાં આવી છે. હે પૃથ્વી, આ સર્ગ સર્જન તમને કહ્યા. હવે તમે બીજું શું સાંભળવા ઈચ્છો છો? હવે સ્થિતિ પ્રતિસર્ગ કહેવામાં આવે છે. પૃથ્વી બોલી કે હે વરાહ અવતારધારી ભગવાન, અવ્યક્ત જન્મા બ્રહ્માથી 9 પ્રકારની સૃષ્ટિ ઉત્પન્ન થઈ. હે અચ્યુત, એની વૃદ્ધિ કેવી રીતે થઈ તે હે દેવ આપ મને કહો. વરાહ બોલ્યા કે બ્રહ્માએ પ્રથમ રુદ્ર આદિનું સર્જન કર્યું. તે પછી તપ એ જ ધન છે એમ માનનારા સનક, સનંદન, સનાતન અને સનતકુમારો ઉત્પન્ન થયા. તે પછી મરીચ, અત્રિ, અંગિરા, પુલક, રતુ, પુલચ્ય અને મહાતેજસ્વી પ્રચેતા ભૃગુ થયા. 10મા નારદ અને પછી મહાતપસ્વી વસિષ્ઠ ઉત્પન્ન થયા. સનકાદિને બ્રહ્માએ નિવૃત્તિ ધર્મમાં નિયુક્ત કર્યા. નારદ મુનિ સિવાયના અન્ય મરીચી આદિને પ્રવૃત્તિ ધર્મમાં નિયુક્ત કર્યા. તે આદ્ય પ્રજાપતિના જમણા અંગૂઠામાંથી ઉત્પન્ન થયેલા આદિપુરુષના વંશમાં આ સમસ્ત ચર અને અચર જગત ઉત્પન્ન થયું. તેમાં દેવો, દાનવો, ગંધર્વો, ઉર્ગો, છાતીના બળથી ચાલનારા પ્રાણીઓ, બધા પક્ષીઓ દક્ષની કન્યામાં ઉત્પન્ન થયા. હવે રુદ્ર સર્ગ કહેવામાં આવે છે. પરમેષ્ઠી પ્રજાપતિના ક્રોધથી વક્ર ભ્રુકુટીવાળા લલાટમાંથી ઉત્પન્ન થયેલા રુદ્ર અર્ધનારી અને નરના પ્રચંડ શરીરવાળો તથા અતિ ભયંકર સ્વરૂપ હતો. બ્રહ્માએ તેને વિભક્ત થવાનું કહ્યું. પછી બ્રહ્માજી અંતર્ધ્યાન થયા. બ્રહ્માએ રુદ્રને આ પ્રમાણે કહ્યાથી તેણે પોતાનું શરીર સ્ત્રીત્વ અને પુરુષત્વમાં 2 રીતે વિભક્ત કર્યું. પોતાના પુરુષ ભાવનું તેણે 11 વિભાગોમાં વિભાજન કર્યું. તેથી બ્રહ્મામાંથી ઉત્પન્ન થયેલા તે રુદ્રમાંથી 11 રુદ્રો થયા. હે નિષ્પાપ પૃથ્વી, આ ઉદ્દેશથી જ મેં આ રુદ્ર સર્ગ તમને કહ્યો. હવે યુગાત મહાત્મય કહેવામાં આવે છે. હવે હે પૃથ્વી, હું સંક્ષેપથી તમને યુગ મહાત્મય કહું છું. કૃત યુગ, ત્રેતા, દ્વાપર અને કળયુગ 4 યુગ છે. આ 4 યુગોમાં પુષ્કળ દક્ષિણા આપનારા મહાપરાક્રમી રાજાઓએ જે ધર્મકૃત્યો કર્યા અને દેવો તથા અસુરોએ જે કર્મ કર્યા તે તમે સાંભળો. પૂર્વે પ્રથમ કલ્પમાં સ્વયંભૂ મનુ નામના મનુ થયા. તેમણે ધર્મમાં પ્રીતિ રાખનારા તથા મનસોત્તર કાર્ય કરનારા પ્રિયવ્રત અને ઉત્તાનપાદ નામના 2 પુત્રો હતા. તે પૈકી પ્રિયવ્રત રાજા તપસ્વી અને મોટા યજ્ઞ કરનારા હતા. તેણે ભાતના યજ્ઞો કરી બ્રાહ્મણોને પુષ્કળ દક્ષિણા આપી હતી. તેણે પોતાના ભરત આદિ પુત્રોને પૃથ્વી પરના 7 દ્વીપોમાં રાજા તરીકે સ્થાપન કરીને પોતે વિશાળ વરદા નદીના તટ પર જઈને ઉગ્ર તપસ્યા કરવા લાગ્યા. તે ચક્રવર્તી રાજા તપ કરતા હતા ત્યારે તે ધર્માચરણ કરનારા રાજાને જોવાની ઈચ્છાથી નારદજી ત્યાં આવી લાગ્યા. પ્રકાશિત સૂર્ય સમાન તેજવાળા નારદને આકાશમાં જોઈ તે તપસ્યામાંથી તે રાજેન્દ્ર હર્ષ પામતો ઊભો થયો અને તેણે નારદને આસન પાદ્ય આપી તેમનું પૂજન કર્યું. તેમને નૈવેદ્ય અર્પણ કરી તેમનું સ્વાગત કર્યું. તે પછી તેઓ બંને પરસ્પર સાધુ વાત કરવા લાગ્યા. વાર્તાલાપના અંતે રાજા બ્રહ્મવાદી નારદને પૂછવા લાગ્યા. રાજા પ્રિયવ્રત બોલ્યા કે હે ભગવાન, હે નારદ, આ સતયુગમાં આપે કઈ આશ્ચર્ય જોયું હોય કે સાંભળ્યું હોય તે વિશે આપ મને કહો. નારદજી બોલ્યા કે હે પ્રિયવ્રત, મેં એક આશ્ચર્ય જોયું છે તે વિશે તમે સાંભળો. હે રાજેન્દ્ર, ગઈકાલે હું શ્વેત નામના
દ્વીપ પર ગયો હતો. ત્યાં મેં એક સરોવર જોયું. તેમાં કમળો ખીલેલા હતા. તે સરોવરના તીરે વિકસિત કમળ જેવા વિશાળ નેત્રોવાળી એક કન્યાને જોઈને હું આશ્ચર્યમાં પડી ગયો. હે રાજેન્દ્ર, મધુર ભાષણ કરનારી તે કન્યાને મેં પૂછ્યું કે હે ભદ્રે, તું કોણ છે? કુશળ તો છે ને? હે સર્વાંગ સુંદર, તારે અહીંયા શું કામ કરવાનું છે? હે શોભને, તું આ સર્વ મને કહે. મેં તને આ પ્રમાણે પૂછ્યું. તેથી તે તો મને આંખનું મટકોઈ માર્યા વિના જોતી રહી અને કંઈ વિચાર કરતી, મૌન ધારણ કરતી ચૂપચાપ ઊભી રહી. એ કન્યાને જોતાં હું ભાન ભૂલી ગયો. મારા જ્ઞાનનું મને વિસ્મરણ થઈ ગયું. તે કન્યાએ મારા સર્વ વેદો, સર્વશાસ્ત્રો, યોગશાસ્ત્રો, વેદોની શિક્ષા તથા સર્વ સ્મૃતિઓના જ્ઞાનને ક્ષણભરમાં હરી લીધું. આથી મને ભારે આશ્ચર્ય થયું અને હું ચિંતા તથા શોકથી વ્યાકુળ થઈ ગયો. હે રાજન, હું તેના શરણે ગયો ત્યારે મેં તેના શરીરમાં એક દિવ્ય પુરુષને જોયો. તે જ પુરુષના હૃદયમાં એક બીજો પુરુષ જોયો અને તેના ઉર પ્રદેશ વળી એક ત્રીજો રક્ત નેત્રોવાળો 12 આદિત્યોની કાંતિવાળો પુરુષ જોયો. આ પ્રમાણે તે કન્યાના શરીરમાં રહેલા 3 પુરુષોને મેં જોયા. તે પછી હે સુવ્રત, તે પુરુષો ક્ષણભરમાં અદૃશ્ય થઈ ગયા અને તે પછી તેઓ મારા જોવામાં આવ્યા નહીં, પરંતુ એકલી કન્યા જ મેં જોઈ. તે પછી મેં તે દેવી કુમારીને પૂછ્યું કે હે ભદ્રે, વેદો સંબંધી મારું જ્ઞાન શાથી નાશ પામ્યું તેનું કારણ તું મને જણાવ. કન્યા બોલી કે હું સર્વ વેદોની માતા છું. મારું નામ સાવિત્રી છે. તમે મને જાણતા નથી, તેથી વેદો વિશેનું તમારું જ્ઞાન નાશ પામ્યું છે. હે તપસ્વી રાજન, તેણે આ પ્રમાણે કહ્યું એટલે વિસ્મય પામીને મેં ફરીથી તેને પૂછ્યું કે હે શોભને, તમારામાં જોવામાં આવેલા તે પુરુષ કોણ હતા તે કહો. કન્યા બોલી, મારા શરીરમાં રહેલો તે સર્વ અંગોથી સારી પેઠે સોંપતો ઋગ્વેદ નામનો આ વેદ સ્વયં નારાયણ છે. આના ઉચ્ચારણ માત્રથી વહી સ્વરૂપ આ વેદ પાપોને બાળી નાખે છે. એના હૃદયમાં તેના આત્મજ રૂપે જે પુરુષને તમે જોયો હતો તે યજુર્વેદ રૂપી રહેલા મહાશક્તિશાળી બ્રહ્મા છે. એના ઉર પ્રદેશમાં રહેલો પવિત્ર અને ઉજ્જવલ પુરુષ તે સામવેદ નામનો વેદ છે અને તે રુદ્ર રૂપે રહેલો છે. એનું કેવળ સ્મરણ કરવાથી જ તે આદિત્યની પેઠે પાપોનો શીઘ્ર વિનાશ કરી નાખે છે. હે બ્રહ્મન, આ 3 મહાવેદોને 3 દેવો માનવામાં આવ્યા છે. હે દ્વિજ, આમાંના આકારાદિ વર્ણો એ દેવો માટે અમૃતરૂપ છે. હે દ્વિજોત્તમ, મેં તમને આ બધું સંક્ષેપમાં કહ્યું. હે નારદ, વેદો, શાસ્ત્રો અને સર્વજ્ઞ ભાવને તમે ગ્રહણ કરો. હે મહાદ્વિજ, આ વેદ સરોવરમાં તમે સ્નાન કરો. હે સર્વશ્રેષ્ઠ નારદ, આ સરોવરમાં સ્નાન કરવાથી તમને અન્ય જન્મનું જ્ઞાન થઈ તેનું સ્મરણ થશે. હે નરાધીપ, આ પ્રમાણે બોલીને તે કન્યા અંતર્ધ્યાન થઈ ગઈ. હું તે સરોવરમાં સ્નાન કરીને અહીં તેમને જોવાની ઈચ્છાથી આવ્યો છું. ત્યાર પછી આવે છે અધ્યાય 3, નારદના પૂર્વજન્મનો વૃત્તાંત. રાજા પ્રિયવ્રત બોલ્યા કે હે ભગવાન, આપના અન્ય જન્મમાં આપે જે કાર્ય કર્યા હોય તે સર્વ વિશે મને કહો. હે દેવર્ષે, તે જાણવા માટે હું અતિ ઉત્સુક છું. નારદજી બોલ્યા કે હે રાજેન્દ્ર, સાવિત્રીની વાત સાંભળીને તે વેદ સરોવરમાં સ્નાન કર્યા પછી મને મારા હજારો જન્મનું તે જ ક્ષણે જ્ઞાન થયું. હવે તમે મારા અન્ય જન્મની વાત સાંભળો. હે રાજન, પૂર્વે કૃતયુગમાં અવંતી નામનું નગર હતું. તેમાં હું વેદ અને વેદોના અંગોમાં પારંગત પરમ બુદ્ધિમાન સારસ્વત નામનો બ્રાહ્મણ હતો. મારે ત્યાં ઘણા સેવકો હતા અને પુષ્કળ ધન ધાન્યાદી સંપત્તિ હતી. હે પૃથ્વીપતિ, પછી મેં એકાંતમાં વિચાર કર્યો કે આ સર્વ સંપત્તિથી મને શું પ્રયોજન છે? હું આનું શું કરું? પુત્રોને સઘળી સંપત્તિ સોંપી દઈને તપ કરવાનો સંકલ્પ કરી હું તુરત સારસ્વત નામના સરોવરને તીરે ચાલ્યો જાઉં. આ પ્રમાણે વિચાર કરી મેં કર્મના વિભાગથી ક્રિયાકર્મ દ્વારા કેશવને શ્રાદ્ધ આદિ ક્રિયાઓ દ્વારા પિતૃઓને યજ્ઞો દ્વારા દેવતાઓ તથા અન્ય જનોને પૂછીને હે રાજન, તપ કરવાના વિચારથી સારસ્વત સરોવર પર હું ચાલ્યો ગયો. એ સરોવરને પુષ્કર સરોવર પણ કહે છે. ત્યાં ગયા પછી પુરાણ પુરુષ વિષ્ણુ અને શિવની ભક્તિપૂર્વક આરાધના કરી અને બ્રહ્મ પરામય અર્થાત વેદ સ્વરૂપ નારાયણાત્મક જપ કર્યા. વેદોનું પઠન કર્યું. હે રાજન, જપ અને સ્તુતિથી ભગવાન પ્રસન્ન થઈને પ્રત્યક્ષ થયા. રાજા પ્રિયવ્રત બોલ્યા કે હે વિપ્રવર, બ્રહ્મપાર વેદ સ્વરૂપ અને ભગવાન નારાયણ કેવા છે તે હું સાંભળવા ઈચ્છું છું. અતિ સૂક્ષ્મ બુદ્ધિવાળા હે દેવર્ષિ, આપ કૃપા કરીને મને તે કહો. નારદજી બોલ્યા કે બ્રહ્મ સ્વરૂપ શાશ્વત સ્થિતિવાળા સર્વના આદિ વેદરૂપ વેદોના સારરૂપ તત્વવાળા પોતાના સ્વરૂપમાં જ નિમગ્ન પુરાણ પુરુષ નિત્ય અનંત પરાક્રમવાળા વિષ્ણુને નમસ્કાર કરું છું. પ્રચંડ તેજવાળા શ્રુતિઓના પારને પામેલા અર્થાત સાક્ષાત શ્રુતિરૂપ સર્વના આદિપુરુષ અપ્રતિમ અતિ ગહન બુદ્ધિઓના પણ ગહન તત્વરૂપ સર્વશક્તિમાન સર્વવ્યાપક દેવાધિદેવ ભગવાન હરિને હું નમસ્કાર કરું છું. ઉત્તમ ગુરુરૂપ સર્વશ્રેષ્ઠ સર્વના બુદ્ધિ તત્વ સર્વ પ્રાણીઓના નિધાન પોતાના શુદ્ધ સ્વરૂપથી સર્વત્ર વિરાજમાન પરમેશ્વર પુરાણ પુરુષ સર્વના આદિ ભગવાન નારાયણની હું વિશુદ્ધ ભાવથી સ્તુતિ કરું છું. સર્વથી પ્રથમ આકાશ તત્વનું સર્જન કરી તેમાં પુરુષ રૂપે પોતે સ્થિત થવાથી લોકોમાં આદિપુરુષ તરીકે પ્રસિદ્ધ થયેલા જળને પોતાનું સ્વેદન આશ્રય સ્થાન બનાવ. વિતમલ નિરંજન આદિ ભગવાન નારાયણ માટે મારા શરણ રૂપે થાવ.
વેદ સ્વરૂપ સર્વથી ઉત્કૃષ્ટ અપાર રૂપવાળા સર્વવ્યાપક સર્વના આદિ નીતિ માનોમાં સર્વથી મુખ્ય ક્ષમા અને શાંતિને ધારણ કરનારા ક્ષિતિ પૃથ્વીના ઈશ લક્ષ્મીપતિ સર્વનું કલ્યાણ કરનારા મહાતેજસ્વી અને પરાક્રમી ભગવાન વિષ્ણુની હું સદા સ્તુતિ કરું છું. હજારો મસ્તકવાળા, અનંત પગ અને અનંત હાથવાળા, ચંદ્ર અને સૂર્યરૂપી નેત્રવાળા, અવિનાશી સર્વના અધિપતિ, શાશ્વતી સ્થિતિવાળા, ક્ષીરસમુદ્રમાં શયન કરનારા નારાયણની હું સ્તુતિ કરું છું. ઋગ, યજુ અને સામ આ ત્રણ વેદો જેનું સ્વરૂપ જાણી શકાય, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સ્વરૂપ ત્રિમૂર્તિ, નવગ્રહ, નવમૂર્તિ અને બ્રહ્મરૂપ એક મૂર્તિ, ત્રિશુક્લ અર્થાત ગંગા, યમુના અને સરસ્વતીમાં સ્થિતિ કરનારા દક્ષિણાગ્ન, ગાર્હપત્ય અને આહ્વાનીય ભેદથી અગ્નિના ત્રણ સ્વરૂપવાળા, ત્રણ તત્વો સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ તત્વથી લક્ષિત થનારા, ત્રિયુગ, ભૂત, વર્તમાન અને ભવિષ્ય રૂપ ત્રણે કાળોમાં વ્યાપ્ત, સર્જન, પાલન અને સંહાર શક્તિરૂપ ત્રણ નેત્રવાળા અમાપ તેમજ અનિર્વચનીય ભગવાન નારાયણને હું નમન કરું છું. સતયુગમાં શ્વેત વર્ણવાળા, ત્રેતાયુગમાં રક્તવર્ણના શરીરવાળા, દ્વાપરમાં પીતવર્ણના શરીરવાળા અને કળિયુગમાં જે હરિએ પોતાના શરીરનો કૃષ્ણવર્ણ કર્યો છે તે ભગવાન હરિને હું વંદન કરું છું. જેણે મુખમાંથી બ્રાહ્મણોને ઉત્પન્ન કર્યા, ભુજાઓથી ક્ષત્રિયોને, બંને ઉરુ સાથળોથી વૈશ્યો અને પગના અગ્રભાગથી શૂદ્રોને ઉત્પન્ન કર્યા, તે વિશ્વરૂપ શરીરવાળા આદિ વેદ સ્વરૂપ વિશિષ્ટ જ્ઞાનના વિષયવાળા યોદ્ધાઓના સર્વશ્રેષ્ઠ અધિપતિ, પોતાના કાર્યથી ભયંકર તેમજ ગદા, ખડગ અને ઢાલને હાથમાં ધારણ કરી રહેલા અનિર્વચનીય ભગવાન નારાયણને હું નમસ્કાર કરું છું.